મારુતિ ઓટો ગેસમાં જવાય એનું કામ પણ સારું છે. અત્યારે આપણે જે વેન્યુનું જે કામ કર્યું છે, ફિટિંગ કમ્પ્લીટ કર્યું છે, ટેસ્ટિંગ ટ્રાયલ પણ અમે કર્યું છે. હવે કસ્ટમરની સાથે આપણે ટેસ્ટિંગ ટ્રાયલ માટે નીકળ્યા છીએ. હવે આપણે કસ્ટમરને જ પૂછ્યા, સાહેબ કેવું લાગ્યું તમને સીએનજી કિટના રિઝલ્ટમાં? મારી ગાડી પહેલાં પેટ્રોલમાં ચાલતી ને એવી ને એવી જ ચાલે છે, એમાં કોઈ ફરક નથી. પેટ્રોલ કરતાં સારી ચાલે છે, એવી મજા આવે છે આંકવાની. હવે તમને અમારો રેફરન્સ ક્યાંથી મળ્યો? અમારા એક ગાડી અહીંયા આવી હતી કાપડિયાળી મહિપતભાઈની, બરોબર. એના હિસાબે મને કીધું, આમનો વિડીયો જોયો એટલે મેં એમને ફોન કરીને પૂછ્યું, પછી હું ગાડી લઈને અહીંયા કીટ બેસાડવા આવ્યો. ઓકે, હવે તમે ફિટિંગ આપણું જોયું, કેવું થયું ફિટિંગ આખું? હા, ફિટિંગ કમ્પ્લીટ છે. મારુતિ ઓટો ગેસમાં આપણે જ્યાં આવેલી છે વેન્યો, જે હુન્ડાઈ વેન્યો BS6 એન્જિન છે, એની અંદર આપણે જે સીએનજી કિટનું ટોટલ વર્ક કરેલું છે. આપણે આઈકેટના રૂલ્સ પ્રમાણે ટોટલ કામ કરેલું છે. આઈકેટના રૂલ્સ પ્રમાણેની વાત કરીએ તો જે ગેસ ફિલિંગ વાલ્વ છે એ આપણે ફ્રન્ટ સાઈડમાં બોનેટમાં જ લગાવેલો છે. રિડ્યુસરની વાત કરીએ તો હેવી બ્રેકેટ સાથે આપણે હેવી માઉન્ટ સાથે આપણે રિડ્યુસરનું કામ કરેલું છે. ઇન્જેક્ટર રેલની વાત કરીએ તો આપણે ઇન્જેક્ટર રેલ આગળના ભાગમાં આપણે લગાવેલી છે. સોકેટ ટુ સોકેટ આપણે કામ કરેલું છે. અને આપણે પિકઅપની વાત કરીએ તો હાઈ બુસ્ટનું એડવાન્સર આપણે લગાવેલું છે. તમે આખું ફિટમેન જો નેટ એન્ડ ક્લીન તમને ફિટમેન જોવા મળશે. બ્રેકેટની વાત કરીએ તો આપણે રાઉન્ડ પાઇપ સાથેનું ચેચીસ ટુ ચેચીસ આપણે સીએનજી કિટનું કામ કરેલું છે. આ સીએનજી કિટ ફિટિંગ થયા પછી તમને આટલી બૂટ સ્પેસ વાપરવા મળતી હોય છે.